ગાભા મારું રાજકારણીઓ આમના ઘરે પોલીસ કર્મચારીઓ મોકલે છે, પોલીસ આમના આડોશી પાડોશીને પૂછપરછ કરે છે, ઓટો રિક્ષા લઈ આમના પિતા પાસે જાય છે, અમને ફોન કરે છે અને ધમકાવે છે કે તમે પોલીસ સ્ટેશન આવો, સીએમ નો માફી માંગતો વિડીયો બનાવો, નહીં તો અમે તમારી સામે ગુનો દાખલ કરીશું. અરે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. જે મહિલા મેડિકલ ઇમરજન્સીને કારણે ફ્રસ્ટ્રેશનમાં આવી અને ઓન રોડ વીઆઈપી કલ્ચરનો વિરોધ કરે છે, તો એવી મહિલાનો સીએમ કાર્યાલયમાં બોલાવી અને એમનું સન્માન કરવાને બદલે તમારી ઉપર ગુનો દાખલ કરીશું એવી ધમકી આપો છો. અમથા તમે વાત કરો છો નારી સશક્તિકરણની, સ્ત્રી સન્માનની, મહિલા આરક્ષણ બિલની અને ઉપરથી એફઆઈઆર ની ધમકી આપો છો. આવા દોગલાપણો દાખવો છો. જે આંગળીથી અમે તમને વોટ આપીએ છીએ ને, એ આંગળી ચીંધી અને તમને પ્રશ્ન પૂછી તમારો વિરોધ કરવાનો એ અમારો અધિકાર છે. અમારી પાસેથી કોઈ ના છીનવી શકે. હજુ 2 દિવસ પહેલા જ તમને ખોબલે ખોબલે મત આપી અને અમે જીતાડ્યા છીએ. આ માટે જીતાડ્યા છે. એક પદને અનુસંધાનમાં થતો વિરોધ તમે વ્યક્તિગત કઈ રીતે લઈ શકો? એને કોઈ વ્યક્તિનું નામ લઈને તો નતું કીધું કે તમે આ વ્યક્તિ થઈને શું ઉખાડી લીધું. એને તો એવું કીધું હતું કે સીએમ થઈને તમે શું ઉખાડી લીધું. તો તમે સીએમ નું પદ કઈ દહેજમાં તો નથી લાવ્યા. આ આંગળીથી વોટ કરીને જ તમને જીતાડ્યા છે. અને પછી જો એવું જ હોય ને તો સીએમ સચિવાલયમાંથી એક લેટર પેડ ઇસ્યુ કરો કે કોઈને પણ વિરોધ કરવો હોય, કોઈને પણ વિડીયો બનાવવો હોય ને, તો પેલા સીએમ આવાસમાંથી બધાને પરવાનગી લેવાની. એ પરવાનગી મળે પછી જ વિડીયો બનાવવાનો. એટલે એક વાત પૂરી થાય. આ લોકશાહીના જે આપણે બણગા ફૂકીએ છીએ એ પૂરા થાય. ખબર પડી જાય કે લોકશાહી નથી, તાનાશાહી છે અને તાનાશાહી મુજબ ચાલવાનું છે. અને જો એવું ના હોય ને તો હું જે સમજાવવા માંગુ છું એ સમજજો. સમજાય તો વંદન છે, બાકી આવતીકાલે 5-10 પોલીસ કર્મચારીઓ અમારી પાસે પણ મોકલી દેજો. એ બેનની સાથે તો અમે અડેખમ ઉભા છીએ, કઈ નહીં થવા દઈએ. અમારી ઉપર જે થાય એ તમારે કરી લેવું. અમે તો વિરોધ ચોક્કસથી કરીશું જ્યાં સુધી અમારામાં પ્રાણ છે. એ સાથે ઇન્કલાબ જિંદાબાદ, ભારત માતા કી જય.